તમે જેને ગાયત્રી કહો છો, જેને તમે બીજી ઘણી બધી વસ્તુઓ તરીકે ઓળખો છો, યોગમાં આપણે આને તંત્ર યોગ કહીએ છીએ. અવાજોનો અયોગ્ય ઉપયોગ, શક્તિશાળી અવાજોનો અયોગ્ય ઉપયોગ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. કોઈ આ મહિલાને કાર્યક્રમમાં લાવ્યો અને તે મારી પાસે આવી તેના લગભગ 6 કે 7 મહિના અથવા લગભગ 8 મહિના પહેલા તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો હતો. મંત્રો ચોક્કસ કાળજી સાથે ઉચ્ચારવા જોઈએ. ગાયત્રી એ એક શક્તિશાળી પ્રક્રિયા છે. તેની પ્રકૃતિ ખૂબ જ અલગ છે. તે કોઈ એવી વસ્તુ નથી કે જે સંપૂર્ણ રીતે વ્યક્તિના આંતરિક અથવા આધ્યાત્મિક વિકાસ અથવા તે પરિણામ તરફ કેન્દ્રિત હોય. તેમાં વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. તેથી આ સામાન્ય રીતે દરેક ગૃહસ્થને શીખવવામાં આવતું હતું, જેથી બેધ્યાન લોકો માટે સુખાકારી, આરોગ્ય, સફળતા અને જીવનના અન્ય પાસાઓ માટે થોડું બળ, થોડો ટેકો મળે. Success and other aspects of life. એટલે કે ગાયત્રી એ આવશ્યકપણે ખરા આધ્યાત્મિક સાધક માટે નથી. તે વધારે તો ગૃહસ્થ લોકો માટે છે કે જેમના માટે આધ્યાત્મિક પ્રક્રિયા તેમના જીવનનું માત્ર એક પાસું છે. જો તેની યોગ્ય રીતે દીક્ષા આપવામાં આવે તો તે એક સંભાવના છે. અમે સામાન્ય રીતે અહીં આવી વસ્તુઓ કરતા નથી, કારણ કે દેવી સિવાય અહીં આધ્યાત્મિક પ્રક્રિયા બધી વિધિઓથી વંચિત છે. પ્રક્રિયાને આંતરિક બનાવવી એ બાહ્ય પ્રક્રિયાઓ કરતાં થોડું વધુ જટિલ અને સૂક્ષ્મ છે, પરંતુ વધુ વિશ્વસનીય છે બાહ્ય પ્રક્રિયાઓની સરખામણીમાં. જ્યારે આપણે બાહ્ય પ્રક્રિયાઓનો ઉપયોગ આંતરિક પરિમાણ બનાવવા માટે કરીએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ અને શું નથી કરતા તે બાબતે જગ્યા અને સમયની એક ચોક્કસ મર્યાદા આવી જાય છે. તમે 24 કલાક આધ્યાત્મિક રીતે સક્રિય રહી શકતા નથી. જો તમે બાહ્ય પ્રક્રિયામાં સામેલ હોવ તો તે એક સારો આધાર છે, તે સારી સહાય છે, પરંતુ તે માત્ર એટલું જ છે, એક સારો આધાર. આધારના સંદર્ભમાં જોઈએ તો અન્ય ઘણી રીતો છે આને આધાર આપવાની. સૌથી પહેલા તો જેઓ અહીં અમારા દ્વારા દીક્ષિત છે, અમે તેમને સંપૂર્ણપણે અલગ રીતે ટેકો આપીએ છીએ. એમણે તો બસ આમ તો તેઓએ માત્ર તે માંગવાનું છે અને તેઓ જ્યાં પણ હોય ત્યાં એક સપોર્ટ સિસ્ટમ છે. સપોર્ટ સિસ્ટમ એટલે શિક્ષકો અને સ્વયંસેવકો અને સામગ્રીના સંદર્ભમાં નહીં. તેઓ જ્યાં પણ હોય ત્યાં ઉર્જાના રૂપમાં ટેકો ઉપલબ્ધ છે. તેથી દરેક મનુષ્યને આ સહાય આપવાની અમારી ક્ષમતાને કારણે ભલે તેઓ ગમે ત્યાં હોય. અમે ટેકાની ધાર્મિક વિધિઓ સ્થાપિત નથી કરી. તે દેશમાં લાંબા સમયથી કરવામાં આવતી સૌથી લોકપ્રિય વસ્તુઓમાંની એક છે. લાંબો સમય એટલે ખાસ કરીને છેલ્લા 1000 વર્ષોમાં. મને લાગે છે કે આદિ શંકરાચાર્યના સમયથી તેઓએ આનો વિશાળ રીતે પ્રચાર કર્યો હતો, કારણ કે જ્યારે તેઓ આવ્યા ત્યારે માનવજાતનું એક પ્રકારનું અધઃપતન થયું હતું. તેથી તેઓ એવું કંઈક શીખવવા માંગતા હતા જે આખા સમાજ માટે હોય. જેમ આપણે આજે ઈશા ક્રિયા કરીએ છીએ, આખા સમાજ માટે છે. ગાયત્રી એક એવી પ્રક્રિયા છે જેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, અને તે શું છે તેની પ્રકૃતિને ધ્યાનમાં લેતા
હું એમ નથી કહેતો કે તે આજે નિરર્થક છે, તે હંમેશા સુસંગત રહેશે, પરંતુ સામાજિક અને માળખાકીય રીતે તે આજની જીવનશૈલીમાં બેસતું નથી, કારણ કે તેના માટે ઘણી બધી વસ્તુઓની જરૂર છે. આજની દુનિયામાં, આજની આ દુનિયામાં લગભગ વસ્તીનો મોટો ભાગ એક જ જગ્યાએ રહેતો નથી. હું ઈચ્છું છું કે તમે ભૂતકાળમાં જાઓ અને જુઓ. 500 વર્ષ પહેલા મોટા ભાગના લોકો તેમના આખા જીવનકાળ દરમિયાન તેઓ સવારે ઉઠતા અને સાંજે પાછા આવીને સૂઈ જતા. એ જ જગ્યાએ એમના એ જ મકાનમાં આખી જિંદગી એક પણ દિવસ બહાર નીકળ્યા સિવાય. આ એમનું જીવન હતું. આજે મને લાગે છે કે બહુ ઓછા માણસો એવા છે, મારા જેવા લોકો. જો હું 2 રાત એક જ પથારી પર સૂવું તો તે મને સદનસીબ લાગે છે. So, those days are હવે તે gone. દિવસો ગયા અને તેના કારણે અમુક ધાર્મિક વિધિઓ અને વસ્તુઓ કરવાની અમુક રીતો તથા તેની સુસંગતતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. હું એમ નથી કહેતો કે મૂળભૂત પ્રથાની સુસંગતતા જતી રહી છે, ના. પરંતુ સામાજિક વસ્તુઓ બદલાઈ ગઈ છે, પરિસ્થિતિઓમાં ફેરફારો થયા છે જે આ પ્રકારની પ્રથાઓને વધુ સુવિધા આપી શકતા નથી. પ્રક્રિયાઓને આંતરિક કરવી શ્રેષ્ઠ છે. આંતરિક પ્રક્રિયાઓ ગમે ત્યાં કરી શકાય છે. આપણે કેવા વાતાવરણમાં છીએ તેના પર આધાર નથી રાખતા, આપણે કેવા લોકો સાથે છીએ તેનાથી ફરક પડતો નથી. તો યોગ 100% આંતરિક છે. તમે જેને ગાયત્રી તરીકે ઓળખો છો, જેને તમે બીજી ઘણી વસ્તુઓ તરીકે ઓળખો છો, યોગમાં આપણે આને તંત્ર યોગ કહીએ છીએ. જ્યારે હું કહું છું તંત્ર યોગ, આજે તંત્રને ખૂબ જ હાસ્યાસ્પદ અભિવ્યક્તિઓ મળી છે, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં. અને લોકોને લાગે છે જો તમે તંત્ર શબ્દનો ઉચ્ચાર કરો છો તો તેઓ નિરંકુશ ભોગવિલાસ વિશે વિચારે છે. ના, તંત્રનો એક સામાન્ય અર્થ ટેકનોલોજી છે. ઘણા પ્રકારો છે તંત્રના. તેથી જો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો જ્યાં બાહ્ય સામગ્રી સામેલ હોય તો તેને તંત્ર કહેવાય છે. જો તમે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરો છો જ્યાં કોઈ બાહ્ય સામગ્રી સામેલ નથી, તે સંપૂર્ણપણે આંતરિક છે, તો આપણે તેને યોગ કહીએ છીએ. જો તમે તાંત્રિક પ્રક્રિયાઓને બનાવવા માંગતા હોવ તો અત્યારે દેવી મંદિરમાં આરતી થઈ રહી છે, તે એક પ્રકારનું તંત્ર છે. પૂજા થાય છે તે તંત્ર છે, અભિષેક થાય છે તે એક તંત્ર છે. ચોક્કસ અસર ઊભી કરવાની આ તરકીબો કે ટેકનોલોજી છે. પણ હવે જો તમારે તંત્ર કરવું હોય તો તમારે દેવીનું સ્વરૂપ જોઈએ. તેમાં ઘણી મર્યાદાઓ છે. તંત્ર ત્યારે ઉપયોગી છે જ્યારે લોકો પોતાની જાતે કંઈ કરવા તૈયાર ન હોય, તેઓ ઈચ્છતા હોય કે કોઈ અન્ય તેમના માટે કંઈક કરે. તેથી એક વ્યક્તિ જેણે તે કેવી રીતે કરવું તે શીખી લીધું છે, તે દરેકને માટે તેની સુવિધા આપે છે. તંત્રમાં સૌથી મોટો ભય છે શોષણ થવાનો. આ દેશમાં એક શાનદાર તાંત્રિક સંસ્કૃતિ હતી. છેલ્લી 2 પેઢીઓમાં આપણે તેને દબાવી દીધી છે, કારણ કે તે શોષણની સ્થિતિ તરફ દોરી જાય છે અને તે ખૂબ જ કદરૂપું બની ગયું છે. આપણને લાગ્યું કે તેના વિના એ સારું છે. તેથી છેલ્લી 2 પેઢીઓએ કર્મકાંડને જીવનમાંથી બહાર કાઢી નાખ્યા છે, કારણ કે તે ખૂબ જ શોષણકારક હતું. તો પોતાની અંદર ઉતારેલી પ્રક્રિયાઓની સલામતી એ છે કે તેમાં કોઈ શોષણનો અવકાશ નથી. તે તમે છો. કોઈ તમને પ્રેરણા આપી શકે છે, કોઈ તમને દીક્ષા આપી શકે છે, કોઈ તમને શક્તિશાળી પ્રક્રિયામાં સામેલ કરી શકે છે. બસ. શોષણનું આમાં કોઈ સ્થાન નથી રહેતું. તે જ સમયે બધું જ બહાર ફેંકી દેવાની કંઈ જરૂર નથી. તે જાણે નહાવાના પાણી સાથે બાળકને પણ ફેંકી દેવા જેવું થશે. તમારે બધું ફેંકી દેવાની જરૂર નથી. કાળજીપૂર્વક સંભાળેલું તંત્ર ઠીક છે,
હું ઈચ્છું છું કે તંત્ર એટલે જાતીયતા એવા તમારા મૂર્ખ વિચારને ફેંકી દો. ના, તેને જાતીયતા સાથે કોઈ લેવા દેવા નથી. તે બહારના માધ્યમોનો ઉપયોગ કરીને કંઈક સારું કરવા વિશે છે. ગમે તે હોય. કારણ કે યોગીઓ અને તાંત્રિકો બંને વૈજ્ઞાનિકો જેવા છે. બનાવવું, જોવું કે કેવી રીતે તે કામ કરતું કરવું. તેઓ કદાચ કોઈ એક સમાજ અથવા ઇતિહાસના કોઈ એક સમયના નૈતિક નિયમોમાં બંધ બેસતા ન પણ હોય. તેના કારણે કદાચ તેઓએ આ લેબલ મેળવ્યું હશે. તેના કારણે તેઓએ આ લેબલ મેળવ્યું છે. પરંતુ અન્યથા તેને લૈંગિકતા સાથે કોઈ લેવા દેવા નથી. તે તમારી સુખાકારી માટે બાહ્ય સામગ્રીનો ઉપયોગ કરવાનું શીખવા વિશે છે. ફક્ત તમારી જ નહીં, લોકોના મોટા સમૂહની. તેથી ગાયત્રીનો તે ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તેમાં કંઈ ખોટું નથી. વાત માત્ર એ છે કે તે આજે કેટલું મેળ ખાય છે. મંત્રો એ એક શક્તિશાળી પ્રક્રિયા છે, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની જરૂર છે. યોગ્ય દીક્ષાની જરૂર છે. અવાજોનો અયોગ્ય ઉપયોગ, શક્તિશાળી અવાજોનો અયોગ્ય ઉપયોગ ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. હું તે સમયે યુનાઇટેડ સ્ટેટ્સમાં હતો અને કોઈ આ મહિલાને કાર્યક્રમમાં લાવ્યો. તે 7 દિવસનો પ્રોગ્રામ હતો અને તે મારી પાસે આવી. તેને લગભગ 6 કે 7 મહિના અથવા લગભગ 8 મહિના પહેલા તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો હતો. તેનો અવાજ જતો રહ્યો હતો. તેઓએ દરેક ડૉક્ટર, દરેક નિષ્ણાતને બતાવી જોયું, પણ તે એક પણ શબ્દ બોલી શકતી નહોતી. એક શબ્દ પણ બોલાતો નહોતો. જ્યારે તે બોલવાનો પ્રયાસ કરે છે ત્યારે ખાલી હવા બહાર આવે છે, કોઈ પણ અવાજ વિના. તેઓ તેની સ્વર પેટી અથવા ગમે તે હોય તેમાં કંઈ પણ વાંધો ન શોધી શક્યા. બધું યોગ્ય છે, પરંતુ તે બોલી શકતી નથી. તેથી જ્યારે સ્વાભાવિક રીતે કંઈ ના હોય ત્યારે લોકો કહે છે કદાચ ત્યાં ગાંઠ છે, કદાચ આ હશે, કદાચ તે હશે, કદાચ તમે જાણો છો તમામ પ્રકારના અંતઃસ્ત્રાવ અને આ અને તે, અને કોઈ સર્જરીનું સૂચન કરી રહ્યું હતું. ત્યાં બીજું કંઈ નથી જે તેઓ ખોલવા અને જોવા માંગે છે. તેથી તેઓ તેને મારી પાસે લાવ્યા અને મેં તેની તરફ જોયું અને પછી મેં પૂછ્યું, શું તમે કોઈ અભ્યાસ કર્યો છે, કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા, શું તમે કોઈ મંત્રોચ્ચાર કર્યા છે? પછી મેં કહ્યું ઠીક છે, તમે પ્રોગ્રામમાં બેસો, ચાલો જોઈએ. તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તે બેચેન થઈ રહી હતી કારણ કે તેનો અવાજ પાછો નથી આવ્યો અને મેં તેની સ્વર પેટી વિશે એક પણ શબ્દ કહ્યો નહોતો. પછી ચોથા દિવસે તે ખૂબ જ બેચેન લાગતી હતી. તે ફરીથી મારી પાસે આવી અને મેં તેને પૂછ્યું, તમે કોઈ મંત્રોચ્ચાર કર્યા છે? જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે મને લાગ્યું કે તેણે કંઈક કર્યું હશે. તેને જોતાં જ મને સ્પષ્ટ થયું કે તેણે કંઈક કર્યું છે. તેણે ના કહ્યું. પછી મેં પૂછ્યું, શું તમે કોઈ મંત્રોના પ્રભાવમાં આવ્યા છો? શું તમે કોઈ એવી જગ્યાએ ગયા હતા જ્યાં તેઓ શક્તિશાળી મંત્રો બોલી રહ્યા હોય અને તમે તેના પ્રભાવમાં આવ્યા હોય? છેલ્લા દિવસે તે બહુ જ બેચેન હતી. પછી ફરીથી હું તેને મળ્યો અને મેં કહ્યું, જો તમે કંઈક કર્યું હશે અથવા તમે કોઈ મંત્રના પ્રભાવમાં આવ્યા હશો તે નક્કી છે. મને કહો, તમે છેલ્લા 1 વર્ષ કે 1.5 વર્ષમાં શું કર્યું છે? તમે ક્યાં ક્યાં ગયા હતા? પછી તમે જાણો છો, તે લખે છે તે બોલી શકતી નહોતી. તેણે કહ્યું, ત્યારે તેણીએ કહ્યું, મેં ગાયત્રી કર્યું છે. ઓહ, મેં કહ્યું, તમે ગાયત્રી ક્યાંથી શીખી? તેણે કહ્યું, હું ભારત ગઈ હતી અને મેં એક સીડી ખરીદી હતી. જ્યારે પણ હું કામ પર જાઉં છું, તમે જાણો છો કે એટલાન્ટાનો ટ્રાફિક એવો હોય છે કે કામના સ્થળે પહોંચવામાં 2.5 કલાક લાગે છે અને જ્યારે તે ટ્રાફિકમાં ફસાયેલી હોય તે ગાયત્રી આ રીતે કરશે. જ્યારે ટ્રાફિક ખુલ્લો થઈ જાય અને તે ગાડી ચલાવતી હોય ત્યારે તે ગાયત્રીને એકલી છોડી દેશે. જ્યારે તેની પાસે સમય હશે ત્યારે તે ફક્ત ચાલુ સીડી સાથે પુનરાવર્તન કરશે. અને તમને અમેરિકન ઉચ્ચારણ ખબર છે? આપણને એ ખબર નથી કે સીડી પણ ખોટી હોઈ શકે છે અને ઉપરથી એનું અમેરિકન હોવું. સંસ્કૃતના શબ્દો તેને સહેલાઈથી નહીં આવડી શકે. ના, હું કંઈ અમેરિકા વિશે ટિપ્પણી નથી કરી રહ્યો, પણ જો તમે સ્થાનિક ભાષા બોલતા નથી તો સંસ્કૃતનું ઉચ્ચારણ કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું હશે. તેથી જ્યારે મને ખબર પડી કે તેની ગરબડ કંઈક ગાયત્રી મંત્ર સાથેની થઈ છે, મેં કહ્યું, જુઓ, જો તમે 3 મહિના ભારતમાં આવીને અમારી સાથે રહો તો અમે પ્રયાસ કરીશું. કોઈ ગેરંટી નથી. અમે પ્રયાસ કરીશું અને જોઈશું. તે અહીં આવી અને અમે તેને ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર કરી. 3 મહિનામાં તેણે તેનો લગભગ 70% જેટલો અવાજ પાછો મેળવી લીધો હતો. હજી પણ 30% જેટલો નહોતો. 30% એટલે? મેં સૌ પ્રથમ તેને કહ્યું, જુઓ, તમે બોલવાનો પ્રયત્ન ન કરો, એ જ યોગ્ય છે.
દિવસમાં વધુમાં વધુ તમે 1 કલાક બોલી શકો છો, બાકીનો સમય કંઈ બોલવાનું નહીં. ધીમે ધીમે તેમાં સુધારો થતો ગયો. પછી પણ જો તે ભાવનાત્મક રીતે ઉત્સાહિત થઈ જાય તો તેનો અવાજ બંધ થઈ જાય. જો તે થોડી ભાવનાત્મક ઉત્તેજનામાં હોય તો અવાજ જતો રહે તેનો. લગભગ 1 વર્ષમાં તે લગભગ 90% જેવું સ્વસ્થ થઈ ગઈ. પરંતુ હજુ પણ તેણે જોયું કે જો તે ગુસ્સે થઈ જાય તો તેનો અવાજ જતો રહે છે. મેં કહ્યું તે સારું છે, તેને એ રીતે જ રહેવા દો. જ્યારે પણ તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમે તમારો અવાજ ગુમાવી દો છો. આ રીતે તમે કંઈ ખરાબ તો બોલવા નહીં પામો. પછી 3-3.5 વર્ષમાં તે લગભગ 100% જેવું સ્વસ્થ થઈ ગઈ. માત્ર ખૂબ જ દુર્લભ ક્ષણોમાં તેનો અવાજ જતો રહેતો. પરંતુ તે લગભગ 3 કે 3-3.5 વર્ષના અભ્યાસમાં 99% જેવી સ્વસ્થ થઈ ગઈ હતી. તેથી મંત્રોચ્ચાર હંમેશા ચોક્કસ કાળજી સાથે, યોગ્ય સૂચના અને માર્ગદર્શન સાથે કરવાની જરૂર છે.